કેશોદના રણછોડરાય મંદિરે ભાગવત સપ્તાહ પૂર્ણાહુતિ નિમિત્તે સામૂહિક મનોરથ યોજાયો। પવિત્ર શ્રાવણ માસમાં કેશોદના માંગરોળ રોડ સરગ ચોક ખાતે આવેલ રણછોડરાય મંદિર ખાતે દર વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, હિંડોળા દર્શન, રાત્રે કીર્તન સત્સંગ, સામૂહિક મનોરથ અને કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાય છે। કેશોદના જૂના પૌરાણિક મંદિરોમાં શ્રી રણછોડરાય મંદિરની પણ ગણના થાય છે। રાધામા બાદ મહંત ગૌરાંગદાસ બાપુ બાદ હાલમાં બલરામદાસ બાપુ સેવા બજાવી રહ્યા છે। ત્રણ પેઢી દર પેઢીથી રણછોડરાય મંદિર ભાવિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે। કેશોદના ભાગવતાચાર્ય રવિભાઈ રાજ્યગુરુ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કથા દરમિયાન કપિલ પ્રાગટ્ય, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર જેવા પ્રસંગોનું વ્યાસપીઠ પર બિરાજમાન ભગવતાચાર્ય રવિભાઈ રાજ્યગુરુ દ્વારા સરળ શૈલીમાં મહિમા સમજાવતા શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા। કેશોદના રણછોડરાય મંદિર ખાતે 9 દિવસ કૃષ્ણમય બની ગયેલા શ્રોતાઓ ભાવિ ભક્તો ભાવવિભોર બન્યા હતા। રણછોડરાય મંદિર ખાતે દરરોજ નવા શૃંગાર કરી હિંડોળા દર્શન માટે ઉમેશભાઈ મહેતા સહિતના યુવાનો દ્વારા દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવે છે।